નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ધનસુરાના આકડિયા મુવાડીમાં લોખંડની પાઇપ ઉછળી, નજીવી બાબતે થયેલી તકરારે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ। માતાજીની બેઠકમાં બોલાવવા જેવી સામાન્ય વાતમાં ખૂની ખેલ। એક જ પરિવારના સભ્યો પર જીવલેણ હુમલાખોરનો આતંક। મહિલાઓ સહિત અનેક લોકોએ ભેગા મળી પરિવારને લોખંડની પાઇપ ફટકારી। લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પડકાર અરવલ્લી ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સામાન્ય બોલાચાલીમાં લોહી વહેડાવતા લોકો હવે ખચકાતા નથી। આવી જ એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકડિયા મુવાડી ખાતેથી, જ્યાં ભક્તિ અને આસ્થાના સ્થાને લોખંડની પાઇપ ઉછળી છે। આકડિયાળા મુવાડીમાં વિજયભાઈ કાળાભાઈના કાકી બીમાર હોવાથી પ્રકાશભાઈ જુજારભાઈએ રમેશભાઈ સોમાભાઈને માતાજીની બેઠકમાં હાજર રહેવા માટે બોલાવ્યા હતા। એક સામાન્ય ધાર્મિક વિધિ અને બીમારીની વાતમાં અચાનક વિવાદ સર્જાયો। આ સામાન્ય વાતમાં અમરતભાઈ સરદારભાઈ બામણિયાએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી અને જોતજોતામાં મામલો બીચક્યો। નજીવી બાબતે શરૂ થયેલી આ તકરારમાં અમરતભાઈ સાથે તેમના પરિવારના સભ્યો અલ્પેશભાઈ, સુરેશભાઈ, જેસલબેન અને ચંપાબેન પણ જોડાયા હતા। આ તમામ હુમલાખોરોએ હાથમાં લોખંડની પાઇપો લઈને વિજયભાઈ કાળાભાઈ, રેવાબેન કાળાભાઈ અને રાહુલભાઈ કાળાભાઈ પર તૂટી પડ્યા અને નિર્દોષ પરિવાર પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં અનેકને ગંભીર ઇજાઓ પહોંચી છે। હાલ તો આ લોહિયાળ જંગનો મામલો પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો છે। હુમલાખોરોએ કાયદાનો ડર રાખ્યા વગર જે રીતે પાઇપો ફટકારી છે તે જોઈને આખું ગામ સ્તબ્ધ છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ધનસુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેટલી કડક કાર્યવાહી કરી છે। શું આ હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે તે તો હવે સમય જ બતાવશે।